નમસ્કાર, જય હિન્દ, જય ભારત, રાધે રાધે। આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત વિધવા બહેનો માટે હાઈકોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો। તો વિગતવાર વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિધવા બહેનોના કલ્યાણ અને આર્થિક સુરક્ષા માટે મહત્વના ચુકાદા આપ્યા છે। આ ચુકાદા મુજબ વિધવા બહેનોને પારિવારિક પેન્શન, ભરણપોષણ અને કાનૂની હક મેળવવાનો સંપૂર્ણ હક છે। મિત્રો, ગેરકાયદેસર કહીને પેન્શન નકારી શકાય નહીં। વિધવા બહેનોના કાનૂની અધિકારો અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદાઓની વિગતવાર માહિતીમાં તેમાં પેન્શન અને વારસાઈ હક। વિધવા બહેનો માટે સૌથી મોટી સમસ્યા ત્યારે થાય છે જ્યારે પતિના મૃત્યુ પછી પેન્શન કે સરકારી લાભો અટકી જાય છે। હાઈકોર્ટે આવા કિસ્સાઓમાં સ્પષ્ટ ચુકાદો આપ્યો છે અને તેમાં આપણે જોઈશું કે દસ્તાવેજ, પુરાવા અને એડમિશનનું મહત્ત્વ। જો પતિએ હયાતીમાં કોઈ દસ્તાવેજ જેમ કે કોર્ટ કેસમાં એફિડેવિટમાં પત્ની તરીકે સ્વીકાર્યો હોય તો તે પૂરતો પુરાવો છે। ફોટા કે રજિસ્ટરની નજર નથી, માત્ર લગ્ન નોંધાયેલા નથી, દાખલા તરીકે નિગામનું રજિસ્ટર ન હોય અથવા તો સર્વિસ રેકોર્ડમાં નામ નથી તેવા કારણોસર પેન્શન અટકાવી શકાય નહીં। આમાં કરવું કાયદાની દ્રષ્ટિએ ગેરવાજબી છે। બીજી, પત્નીના અધિકારોની વાત કરીએ તો જો પતિના મૃત્યુ થાય અને તે પહેલાં છૂટાછેડા ન લીધા હોય તો હાઈકોર્ટ બીજી પત્નીને પણ પેન્શન મેળવવાનો કાયદેસરનો હક ઠેરવી છે। આવી સ્થિતિમાં પેન્શન સરખા ભાગે વહેંચી શકે છે। બીજું, ભરણપોષણ અને જવાબદારીઓમાં વિધવા બહેનોને આર્થિક રીતે પાયમાલ થવાથી બચાવવા માટે કાયદાઓમાં મજબૂત જોગવાઈઓ છે। પતિના એટલે કે પિતા સસરાની જવાબદારી: જો વિધવા બહેન પોતાની રીતે કમાઈ ન હોય તો તે પોતાના મૃત પતિના મિલકતમાંથી અથવા તો સસરા પાસેથી ભરણપોષણ મેળવી શકે છે। સમય મર્યાદા બાધક નથી। સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કરે છે કે વિધવા પુત્રવધૂને સસરાની મિલકતમાંથી ભરણપોષણ મેળવવાનો હક છે, પછી ભલે તેનો પતિ ગમે ત્યાં મૃત્યુ પામ્યો હોય। અને ત્યારબાદ સ્ત્રીની કમાણીની વાત કરીએ તો જો પત્ની પોતાની મહેનતને તોડી કમાણી કરતી હોય તો માત્ર તે કારણસર પતિ કે તેમના પિયરિયા ભરણપોષણ આપવાની ના પાડી શકે નહીં। ભરણપોષણ મેળવવું એ સામાજિક અને કાનૂની ફરજ છે। ત્યારબાદ સરકારી વળતર અને પેન્શનમાંથી વસૂલાતા પર રોક: પેન્શનમાંથી વસૂલાત ગેરકાયદેસર: ઘણીવાર પતિની હયાતીમાં થયેલી ભૂલ કે બાકી લેણા પેટે સત્તાવાળાઓ વિધવાને મળતા પેન્શનમાંથી રકમ કાપી લે છે। ગુજરાત હાઈકોર્ટે રેલવે અને અન્ય વિભાગોને ઠપકો આપતા કહ્યું છે કે પરિવારનું પેન્શન એ મૃતકની મિલકત નથી, તેમાંથી કોઈ પણ પ્રકારની વસૂલાત થઈ શકે નહીં। વ્યાજ સાથે ચૂકવણી: જો વહીવટી કારણોસર પેન્શન થોડું થાય અથવા એટલે કે જે પેન્શન છે એ મોડું થાય તો અથવા તો ગેરકાયદેસર રીતે અટકાવવામાં આવે તો સરકારે
6% વ્યાજ સાથે વિધવાને રકમ ચૂકવવી પડે છે. અને મિત્રો ત્યારબાદ બંધારણીય અધિકાર. ભારતના બંધારણીય જે આર્ટિકલ 14 અને આર્ટિકલ 21 દરેક નાગરિકને સમાન રક્ષણ આપે છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માને છે કે વિધવા બહેનોને માત્ર તકનીકી કારણો જેમ કે નિયમોની અતિ ઝીણવટભરી બાબતો આગળ વધારીને મૂળભૂત હકોથી વંચિત રાખી શકાય નહીં. વિધવા બહેનો માટે કઈ રીતે સહાય મેળવવી? તો આ કાયદેકીય જોગવાઈઓ અને ચુકાદાનો લાભ મેળવવા માટે વિધવા બહેનોને સીધો જ ગુજરાત હાઈકોર્ટ અથવા તો જિલ્લા કક્ષાની અદાલતોમાં કેસ દાખલ કરી શકે છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ દ્વારા વિધવા બહેનોને મફત કાનૂની સહાય અને વકીલની સુવિધા પૂરી પાડવામાં